ખૂબ જ અદ્ભુત મહત્વપૂર્ણ 30 બાબતો। 1. જો બાળકોને શરદી અને ઉધરસ હોય તો 1 ચમચી આદુનો રસ લઈ થોડો ગરમ કરી તેમાં મધ ઉમેરી બાળકોને પીવડાવો। આવું સતત 4 થી 5 દિવસ સુધી કરવાથી બાળકોની શરદી અને ઉધરસમાં રાહત મળશે। 2. ઉનાળામાં પાણીમાં ફુદીનો ભેળવી પીવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી। 3. કાચા ગાજર ચાવવાથી તમારું લોહી જાડું નહીં થાય અને ગાજર હાર્ટ એટેકથી બચાવે છે। 4. મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે સેવન કરો। 5. હાડકામાં દુખાવો અને પરેશાની થતી હોય તો ઓલિવ ઓઇલથી હાડકા પર માલિશ કરવાથી દુખાવો મૂળમાંથી દૂર થઈ જાય છે। 6. તળેલા ખોરાકના વધુ પડતા ઉપયોગથી પિમ્પલ્સ વધે છે અને તે ત્વચા માટે હાનિકારક છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખતરો છે। 7. તળેલા ખોરાકના વધુ પડતા સેવનથી ખતરનાક રોગો થાય છે। 8. વધુ પડતા તળેલા ખોરાકનું સેવન કરવાથી સ્થૂળતા વધે છે અને સુગર લેવલ વધે છે। 9. જે વ્યક્તિ માટીના વાસણમાંથી પાણી પીવે છે તેની નજીક રોગો આવતા નથી। 10. ભીની માટીની સુગંધ સૂંઘવાથી સૂંઘવાની ભાવના વધે છે અને મગજ મજબૂત બને છે। 11. મખાના ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે। જો તમે મખાનાને ઘીમાં તળીને ખાઓ તો તે સરળતાથી પચી જાય છે। તેને ખાધા પછી જલ્દી ભૂખ નથી લાગતી અને તે પેટને સંપૂર્ણ રીતે ભરવામાં પણ મદદ કરે છે। 12. ખજૂર હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે। 13. દરરોજ 1 ચમચી અળસીનું સેવન તમને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે। તમે તેને પીસીને પાણી સાથે પણ લઈ શકો છો। 14. રાત્રે જામફળનું સેવન કરવાથી ઉધરસ મટે છે। 15. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે। 16. ખૂબ ઠંડુ પાણી શરીરને નુકસાન પહોંચાડે છે, તેથી હંમેશા વાસણનું પાણી પીવો। 17. કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે। 18. ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત ચમકદાર બને છે। 19. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે। 20. કાકડીનું રોજ સેવન કરવું જોઈએ। દિવસમાં 2 વાર કાકડી ખાવાથી સ્થૂળતા ઘટે છે। 21. જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તમારે ફાટેલા દૂધનું પાણી પીવું જોઈએ। ફાટેલા દૂધનું પાણી પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી પણ હોતી નથી। તેના નિયમિત સેવનથી વજન ઘટે છે કારણ કે જ્યારે આપણે દૂધને ફાડીને પનીર બનાવવામાં આવે છે અને તેનું પાણી બચે છે અને તેને પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી। 22. દૂધમાં બોળી રોટલી ખાવાથી પાતળા લોકો પણ જાડા થાય છે। 23. શિયાળાની ઋતુમાં બાળકોને ખૂબ જ ઠંડી લાગે છે, તેથી જ શિયાળાની ઋતુમાં બાળકોને હંમેશા તલના તેલમાં લસણ ગરમ કરીને માલિશ કરવી જોઈએ। બાળકોને દવાઓ ઓછી આપો અને તેમને શરદીથી બચાવો। 24. જે મહિલાઓ પોતાના ઘરના બાથરૂમમાં ભરેલી ડોલ રાખે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, તેથી ખાલી ડોલ ન રાખવી અને ખાસ કરીને ઊંધી ડોલ ન રાખવી। 25. મેથીનું સેવન કરવાથી પેટના સોજા અને આંતરડાની બળતરામાં રાહત મળે છે, તેથી તમારા આહારમાં મેથીનો સમાવેશ કરો, તે ખૂબ જ આરોગ્યપ્રદ છે। 26. રોજ તેલનું સેવન કરવાથી પેઢા અને દાંત બંને સ્વસ્થ રહે છે। 27. બાળકોને તલ અને ગોળનું મિશ્રણ એકસાથે ખવડાવવાથી બાળકોના પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દૂર થાય છે। 28. જો તમને કફની સમસ્યા હોય તો લવિંગ, સેલરી, તુલસીના પાન અને મીઠું પાણીમાં ઉકાળો અને રાત્રે સૂતા પહેલા જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તે પાણી પીવાથી ઉધરસમાં આરામ મળશે। 29. તાવમાં નબળાઈ લાગતી હોય તો મુનક્કા 3-5 દાણા તવા પર શેકી લો અને પછી મુખ ખાઓ। આનાથી તાવમાં નબળાઈ નહીં આવે અને તાવમાં પણ આરામ મળશે। 30.
જો તમને એસિડિટીની સમસ્યા હોય તો 1 કપ દૂધમાં 1 ચમચી સાકર મિક્સ કરીને દૂધને ઠંડુ કરીને પીવો, તેનાથી તમારી એસિડિટીની સમસ્યા દૂર થઈ જશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.